આજથી સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર છે। સસ્તા અનાજના દુકાનદારોની રાજ્યવ્યાપી હડતાલ, વેપારીઓનો સરકારી પરિપત્ર સામે વિરોધ। આજથી વેપારીઓ અનાજનું વિતરણ નહીં કરે। પરિપત્રના વિરોધમાં વેપારીઓ પરમિટ જનરેટ નહીં કરે। પરિપત્રમાં વેપારીઓ માટે કેટલીક બાબતો ફરજિયાત રાખવામાં આવી છે, ત્યારે કમિટીના 9 સભ્યોની હાજરીમાં માલની ડિલિવરી લેવી પડશે તેનો વિરોધ છે। સાથે તમામ 9 સભ્યોના બાયોમેટ્રિક પણ ફરજિયાત કરવામાં આવ્યા છે, તેનો પણ આ વેપારીઓ વિરોધ કરી રહ્યા છે। વિવિધ માંગણીઓને લઈને આ સસ્તા અનાજના દુકાનધારકો છે તે હડતાલ પર ઉતર્યા છે, કારણ કે તેમની અલગ અલગ માંગ છે। જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેનો વિરોધ તેઓ કરી રહ્યા છે અને તેના જ અનુસંધાને તેઓ અત્યારે હાલ જે હડતાલ પર ઉતર્યા છે અને હડતાલ ક્યાં સુધી રહેશે તેનો પણ હજુ કોઈ ચોક્કસ સમય નથી। જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી કોઈ પણ જે દુકાનધારક છે તે અનાજનું વિતરણ નહીં કરે તેવી તેમની માંગ છે। ત્યારે લોકો પણ જ્યારે અનાજ લેવા આવે છે ત્યારે તેમને પણ ધક્કા ખાવા પડી રહ્યા છે। દુકાનધારક છે તેમની સાથે વાતચીત કરીશું। શું માંગની સાથે હડતાળ છે? ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન્સ લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રહલાદ મોદીની આગેવાનીમાં ગુજરાતભરના 17,000થી વધુ રેશન દુકાનદારો આજથી અસહકાર આંદોલનના ભાગરૂપે અમે જાહેર વિતરણ વ્યવસ્થાથી અળગા રહ્યા છીએ અને દુકાનો બંધ રાખી છે। અમારી માંગણી એ છે કે કમિશનમાં વધારો કરવામાં આવે અને જે જથ્થામાં ઘટ પડે છે એ પૂરતો જથ્થો આપવામાં આવે અને જે ટેકનિકલ સર્વરને ઇસ્યુ જે અવારનવાર છાસવારે સર્જાય છે એ સત્યોને દૂર કરવામાં આવે અને જે તકેદારી સમિતિનો જે આપણે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એ પરિપત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ દુકાનદાર હોય એમાં 10 સભ્યોની સમિતિ હોય તો 8 સભ્યોની સહી ફરજિયાત હોય અથવા તો બાયોમેટ્રિક હોય તો જ એ રેશન જથ્થો એ દુકાનમાં ઉતારવામાં આવે। અને સાથે સાથે આપણે ઘણી બધી એવી સમસ્યાઓ છે જે 20થી વધુ પડતર માંગણીઓ લઈને અમે સરકાર સાથે અવારનવાર બેઠકો કરી, મિટિંગો કરી, પરંતુ દર વખતે એમને હૈયાધારણા આપવામાં આવી કે આગામી સમયમાં આનો ઉકેલ લાવવામાં આવશે અને નીતિ વિષયક બાબત હોય કમિશનમાં પણ આગામી સમયમાં વધારો કરવામાં આવશે। પરંતુ આજે અન્ય વર્ગના તમામ કર્મચારીઓને 50,000થી વધુ જો વેતન મળતું હોય, કમિશન મળતું હોય અથવા પગાર મળતો હોય તો રેશન દુકાનદારોને સાવ સામાન્ય 20,000 જ આપવામાં આવે છે, એ ખોટી વાત છે। એને લઈને હડતાલ ઉપર છે। ક્યાં સુધી હડતાલ પર કાયમ રહેવામાં આવશે? જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે। દાખલા તરીકે જે સર્વર ડાઉન રહે છે કે કંઈ પણ વસ્તુ બને છે કોમ્પ્યુટરની અંદર જે પણ કંઈ બને છે એમાં શું છે કે દુકાનદારના હિસાબે પબ્લિક જે આવે છે, કાર્ડ ધારકો એટલા બધા હેરાન કરે છે કે સર્વર ડાઉનના હિસાબે ઘણીવાર અંગૂઠાનું નિશાન ના આવે, ઘણીવાર આ ના આવે। એટલા માટે આવા પ્રોબ્લેમો ઘણા બધા થાય તો આ બધા પ્રોબ્લેમ સોલ્વ ના થાય। એમાં પણ શું છે કે સરકાર શું કરે છે ખબર છે, ઘણીવાર વસ્તુઓ બધી આપવાની જગ્યાએ કહે છે કે ભાઈ આટલી જ વસ્તુ છે, આટલી જ વસ્તુ છે, એની અંદર કોઈ વાર દાળ હોય, કોઈ વાર ચોખા ના હોય, કોઈ વાર ઘઉં ના હોય, આવું બધું જ ઘણા બધા ઉપયોગ થાય છે, ઊભા થાય છે। એના હિસાબે દુકાનદાર બહુ જ હેરાન થાય છે। કાર્ડ ધારકોને તો કેવું હોય કે જે વસ્તુ ના મળે એટલે તો બૂમો પાડવાના જ છે। આવું છે એટલે અમે લોકોએ ખાસ તમને લોકોને સરકારને વિનંતી કરી છે કે જે પણ દુકાનદારને તકલીફ પડે છે એનો પ્રોબ્લેમ સોલ્વ કરે। તમે અહીંયા અનાજ લેવા આવ્યા, શું કહેશો? બંધ છે દુકાનદાર? અમે એટલું જ વિનંતી કરીશું કે સરકારને કે વહેલી તકે આનો નિર્ણય લાવે જેથી કરીને અમને અનાજ પુરવઠો મળી શકે। કારણ કે આજે 1લી તારીખ હતી તો અમે આવ્યા તો અત્યારે અમને હાલ જાણવા મળી છે કે આજે જ હડતાલ પર રેશન કાર્ડ ધારકો ઉતર્યા છે। શું કહેવું છે તમારું, ખાસ કરીને આજે હડતાલ પર જે ઉતર્યા છે દુકાનધારકો? ત્યારે આમ તો ગવર્મેન્ટે કાયદેસર રીતે એ લોકોના પ્રોબ્લેમ છે ટૂંક જ સમયમાં સોલ્વ કરી દેવા જોઈએ અને જે ગરીબ માણસોને આ બધી તકલીફો પડે છે, જે રોજ લાવીને રોજ ખાય છે, એ લોકોને બી તકલીફ ઓછી થાય એવી હું સરકારશ્રીને વિનંતી કરું છું।